જય શ્રી કૃષ્ણ બધાને. આ ચોથી કે પાંચમી વિડીયો ઉતારું છું. આજે આપણો પ્રસંગ છે અહીંયા દાર ઇસ્લામ ટાન્ઝાનિયા ઈસ્ટ આફ્રિકામાં. જો બધા ભાઈઓ બહેનો કેટલા પ્યારથી ખંતથી આપણું રિલીજિયસ ફંક્શન છે. તમે આ વિડીયો જોવો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કઈ કન્ટ્રીમાંથી તમે જોવો છો. આ દાર ઇસ્લામ છે. અમે રસ્તાની અંદર અમને પરમિટ આપે છે અમારી ગવર્મેન્ટ. અમે આવી રીતે બધી આપણી ધાર્મિક વિધિ કરીએ છીએ. અને ચાલો હું તમને વધારે દર્શન આપું. જોજો મારી વિડીયો અને બધા સાથે શેર કરજો અને બોલજો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. આપણે બધા હિન્દુ છે, સનાતની છે, પણ હિન્દુ છે. ચાલો ચાલો સાથે આપણે આપણો પ્રસંગ કરીએ. જય સ્વામિનારાયણ પણ સાથે છે. ચાલો હવે આ છે સ્વામિનારાયણનું મંદિર. ગયા ડિસેમ્બરમાં થયું. કેટલું ભવ્ય છે. ટોલેસ્ટ સ્વામિનારાયણ મંદિર ઇન આફ્રિકા. આ મંદિર, આ રસ્તામાં આટલા બધા મંદિર છે આપણા. આ બાજુ છે આપણું લોવાણા વાજનવાડી. અહીંયા છે યુગ સદન. આ પહેલાં મહિલા મંડળ હતું. આખું બિલ્ડિંગ લોકોએ સ્વામિનારાયણ બાંધ્યું. કેટલું અદ્ભુત સુંદર છે. એપ્રિશિએટેડ ટુ ધ મેનેજમેન્ટ. અને આ છે કૃષ્ણા ટાવર આપણા મંદિરની બરોબર. અને આ ડેડિકેટ કરું છું ડીએ ગર્લ્સ. આ ડીએ ગર્લ્સ સ્કૂલ. આપણી દીકરીઓ બહેનો બધામાં ભણ્યા છે. મારી વાઈફ ઉર્વશી પણ આમાં ભણી છે. એ અંદર છે. હજી એમ જ છે. બધું એવું જ છે. સારું છે. ચાલો હું તમને થોડુંક વધારે આપણું જે પ્રોસેસન છે એમાં હું તમને વધારે દર્શન આપું. અને આ છે આપણું હનુમાન ફિઝિકલ સેન્ટર. અને ઓલું છે આપણું શંકર આશ્રમ મંદિર. અને આપણા સુરક્ષાના વોલેન્ટિયર્સ સારી સેવા આપે છે. થેન્ક યુ. આ આપણા મહારાજ બધાય. અને ઓકે જો આ બધા દીકરાઓ જો ચંપલ નથી પહેર્યા પણ બધા જો આપે છે સર્વિસ. પટેલ ઓય ઓકે. હવે આ દીકરીઓ બધી નાની નાની આપણી દીકરીઓ ગઈ. આપણા મહારાજ. અને જો મેનેજમેન્ટ બધું પ્રોપર છે. અને આ આપણું શ્રી સનાતન હિન્દુ મંદિર ની બહારેથી આ રથ સ્ટાર્ટ કરે છે. જય હો. ચાલો ચાલો આપણી શ્રી ભાગવત મહાપુરાણ. અને જો તમે સૌથી